વિસ્તારમાં ફાયરિંગની ઘટના સામે આવી। મહાવીર જાડેજા નામના શખ્સે 6 રાઉન્ડ ફાયરિંગ કરતા વધારે ફાયરિંગ કર્યું અને ફાયરિંગ અગાઉ આરોપીઓએ સેલિબ્રેશન કોમ્પ્લેક્સની ઓફિસમાં દારૂની મહેફિલ માણી હતી। અમદાવાદ ગ્રામ્યના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક મેઘા તેવરનું નિવેદન। કોમ્પ્લેક્સના 5મા માળે ઓફિસમાં દારૂની મહેફિલ હતી। કહ્યું કે ફાયરિંગ બાદ બાતમીદારે માહિતી આપતા પોલીસને જાણ થઈ હતી। પોલીસ પહોંચતા 2 શખ્સોએ 5 માળથી 4થા માળે પડતું મૂક્યું હતું। તો પોલીસ ઘટના સ્થળેથી 24 બિયરના ટીન અને સ્કોચ બોટલ કબજે લીધી છે। તો પોલીસે એ પણ કહ્યું કે દારૂના નશામાં મહાવીર જાડેજાએ ચાર્ટર અને યુએસઓ મેડ પિસ્તલથી ફાયરિંગ કર્યું છે। 7 ખાલી અને 1 જીવતો કારતૂસ ઘટના સ્થળેથી જપ્ત કરાયું છે। તો મહાવીર જાડેજાએ કચ્છના ધંબાઈ નામના વ્યક્તિ પાસેથી આ પિસ્તલ મેળવી હતી। આરોપીએ દારૂ કે પિસ્તલના લાયસન્સ અંગે પુરાવા રજૂ કરેલા નથી એવું પણ કહ્યું। વધુમાં કહ્યું કે પ્રોહિબિશન અને ફાયરિંગનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવશે। બેસિકલી આ હવામાં કરેલું ફાયરિંગ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, કારણ કે કોઈ સામસામે ફાયરિંગ કર્યું હોવાની કે ફાયરિંગના કારણે ઈજા થયેલી હોવાની હાલ બહાર આવેલી નથી। દારૂના નશામાં ફાયરિંગ કર્યું હોવાનું જણાય છે। કોઈ આંતરિક ઝઘડો નથી કે સામસામું ટાર્ગેટેડ ફાયરિંગ નથી। આમ છતાં કોઈ જમીનનો ઝઘડો હોય કે અંદર કોઈ બોલાચાલી થઈ હોય તો એની વિગતો મેળવવાની હાલ ચાલુ છે। બીજું કે આ સ્ટાર્ટર પિસ્તલ અને બીજી જે યુએસએ મેડ પિસ્તલ છે એ બંને એમણે ધંભા જાડેજા કરીને કોઈક ચિરાઈ ગામ છે કચ્છનું, ત્યાંના વ્યક્તિની લીધેલી છે। એ વ્યક્તિ હાલ મરણ ગયેલ છે, પણ આ કોઈ લાયસન્સ ધરાવતી પિસ્તલ કે ટ્રાન્સફર કરેલું લાયસન્સ એવું હમણાં એ ઇસમ રજૂ નથી કરી શક્યો। હાલ અનલાયસન્સ પિસ્તલથી ફાયરિંગ કર્યું હોવાનું અમે એ પ્રમાણે કાયદેસર ફરિયાદ દાખલ કરેલી છે। હાલમાં આ બાબતે મહેફિલનો કેસ અને ફાયરિંગનો એ બંને કેસની દારૂની મહેફિલ અને ફાયરિંગની ઘટનાએ ચકચાર મચાવી છે। ખાસ તો બોપલ પોલીસ સ્ટેશનના નજીક આવેલા કોમ્પ્લેક્સના 5મા માળે આ ફાયરિંગની ઘટના બની હતી। આ જોઈ શકાય છે કે ઓફિસ છે સેલિબ્રેશન સિટી સેન્ટરના 5મા માળે આવેલી આ જમીન દલાલની ઓફિસ છે, જેમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી અને ત્યારબાદ મહેફિલના મોજમાં સ્ટાર્ટર રિવોલ્વરથી 7 જેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેને લઈને હાલ પોલીસ દ્વારા 6 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જેમાં મહાવીરસિંહ જાડેજા, ફતુબા જાડેજા, ઋતુરાજસિંહ જાડેજા, સૂરજ ભરવાડ, કેદાર પટવા અને મહેન્દ્ર ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે આ ઓફિસના છે, ત્યાં દારૂની મહેફિલ સાથે જમવાનું અને જે બિયરની બોટલો પણ જોવા મળી રહી છે, કારણ કે આજે તમામ જે આરોપીઓ જે છે તે દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને ત્યારબાદ મોજમાં તેઓએ રાઉન્ડ ફાયરિંગ કરતા જે પોલીસને આ સમગ્ર મામલે જાણ થઈ હતી ને પોલીસે જ્યારે ઓફિસ પર પહોંચી હતી તો 6 વ્યક્તિઓ દારૂના નશામાં ધૂત જોવા મળ્યા હતા। તેમની પાસેથી જે દારૂની બોટલ સહિત જે હથિયાર જે છે તે પોલીસે જપ્ત કર્યો છે। આ જે દ્રશ્યો જે છે જમીન દલાલ જે છે મહાવીરસિંહ તેના જે દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે અને જે ઋતુરાજ જે છે તેણે આ જે ફાયરિંગ જે સાથે જે પાર્ટી કરી હતી, જેમાં મહાવીરસિંહ જે પોતે 2 હથિયાર લઈને આવ્યો હતો ને તેના દ્વારા ફાયરિંગ કર્યું હોવાનું સામે આવ્યું છે। ઋતુરાજ અને કેદાર જે ધાબા પરથી કૂદવાનો પ્રયત્ન કર્યો હતો, જેના કારણે તેઓ ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે। આ દ્રશ્યો જોઈ શકાય છે, જેમાં હજુ પણ બિયર અને દારૂની બોટલ જોવા મળી રહી છે। ઓફિસની અંદર દારૂની મહેફિલ ચાલતી હતી, એક બાજુ દારૂબંધીની વાતો છે અને ત્યારે ઓફિસમાં જમીન દલાલો દારૂની મહેફિલ માણી રહ્યા હતા। એ દરમિયાન મોજનવા જે ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ આ સમગ્ર મામલો પોલીસ પાસે આવ્યો હતો। પોલીસે ફાયરિંગ અને દારૂની મહેફિલને લઈને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। હાલ તો ફાયરિંગ પાછળ શું કારણો છે જેને લઈને 6 જેટલા આરોપીઓની ધરપકડ બાદ વધુ તપાસ હાથ ધરી છે। કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।